નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરત હેરાલ્ડ સાપ્તાહિક અખબાર તથા એસએચ ન્યૂઝ 24x7 ચેનલના માલિકને ન્યૂઝ ચેનલની ઓફિસની આડમાં નકલી નોટો છાપવાનું મિની કારખાનું ચલાવતા રીઢા આરોપી સહિત 3 આરોપીઓને ₹9,36,100ની હાઈ ક્વોલિટી ડુપ્લિકેટ ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી સાથે ઝડપી પાડતી સુરત શહેર એસઓજી પીસીબી શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત નાઓએ ભારતીય દેશના અર્થતંત્રને ખોખલું કરતા બનાવટી ચલણી નોટો બનાવી દેશને તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડતા ઇસમો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા માટે પીસીબી એસઓજીને સૂચના આપવામાં આવેલી હતી। જે સૂચનાના આધારે સંયુક્ત પોલીસ કમિશનર શ્રી રાઘવેન્દ્ર વત્સ ક્રાઇમ, નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ સુરત શહેર એસઓજી તથા પીસીબી દ્વારા ઉપરોક્ત સૂચના મુજબ પીસીબી પીઆઈ આરએસ સુવેરા તથા એસઓજી પીઆઈ એપી ચૌધરી નાઓએ દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડી તેને ખોખલું કરવા માટે ભારતીય બનાવટી ચલણી નોટો બનાવી તેને માર્કેટમાં ફરતી કરતા ઇસમોને આઈડેન્ટિફાઈ કરી તેઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા એસઓજી પીસીબીની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ। જે ટીમો દ્વારા બનાવટી ચલણી નોટો છાપતા ઇસમો બાબતે માહિતી મેળવવા પ્રયાસો હાથ ધરી ચાંપતી નજર રાખવામાં આવી રહેલી હતી। તે દરમિયાન એસઓજીના એસઆઈ ઇમ્તિયાઝ ફકરુ મોહમ્મદ નાઓને બાતમી મળેલ કે લિંબાયત વિસ્તારમાં રહેતા અને લોકલ ન્યૂઝ ચેનલ ચલાવતા એક ઇસમ તેના મળતિયાઓ મારફત ભારતીય બનાવટી ચલણી નોટો છાપે છે અને કોઈને શંકા ન જાય તે માટે આવી બનાવટી નોટો લિંબાયત વિસ્તારમાં આવેલ શાકભાજીની લારી, પાનના ગલ્લાઓ વગેરે ઉપર જ વટાવે છે। આ ઇસમ હોશિયાર અને રીઢો હોય જેથી તેને આસાનીથી પકડવો મુશ્કેલ હોય। રિપોર્ટર ચિરાગ રાજગોર, સિટી ક્રાઇમ ન્યૂઝ, સુરત। ના, પોલીસે પ્રારંભિક અમને માહિતી મળી, ત્યારબાદ અમારા સીપી સાહેબનું માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ 2 મહિનાથી આ લોકોની વોચમાં હતા અને જ્યારે અમને પૂર્ણ માહિતી મળી એટલે सर मीडिया ऑफिस को इस्तेमाल आ नोट ना धंधा में डुप्लीकेट नोट जमा केवी રીતે કરતો એ ઓફિસ જે છે એને એનું બોર્ડ મારેલું, ભાઈ આ સુરત હેરાલ્ડને એસએચ બેંકની ઓફિસ છે અને આ ફિરોજ જે છે ત્યાં એની બેસવાની જગ્યા આપીને ત્યાં જ પ્રિન્ટરને બધું રાખીને આ નોટ બનાવવાનું કાર્ય ચાલતું। કોઈને શંકા ના જાય એટલા માટે મીડિયાનો ઉપયોગ કર્યો હોય? હા, એ 100% એ સાચી વાત છે કે મીડિયાનો ઉપયોગ કરવાથી અન્ય કોઈ એની શંકા પણ ન જાય અને કોઈ એને ત્યાં રેડ કરવા કે ખરાઈ કરવા માટે ન જઈ શકે। પોલીસને શંકા ક્યારથી કે એના ઉપર કેવી રીતે શંકા કઈ રીતે કેવી રીતે કરશે? પોલીસને શંકા એટલા માટે ગઈ કે કોઈ પણ વ્યક્તિ આવું ગેરકાયદેસર પ્રવૃત્તિ કે દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તો એ પોતે માની લો કે નોટ બનાવીને કોઈને ડિલિવરી આપવાની હોય કે નોટ બહાર ચલાવવી પણ પડે તો પોલીસને પ્રારંભિક માહિતી એસઓજીને મળેલી કે ભાઈ આવું એક ચાલી રહ્યું છે। એટલે 2 મહિનાથી જુદા જુદા દેશ પલટો કરીને જુદી કોઈ શાકભાજીની લારી ચલાવીને કોઈ ફ્રૂટની લારી ત્યાં આજુબાજુમાં રાખીને સતત આમની પ્રવૃત્તિઓ પર વોચ રાખી। જ્યારે અમને સંપૂર્ણ એવું લાગ્યું કે હવે આ લોકોએ બરાબર આની અંદરથી ફૂલ ફ્લેજમાં કામ ચાલુ કર્યું છે ત્યારે એસઓજી આને ઝડપી પાડી છે। જે સાપ્તાહિક પેપરની વાત છે તો એનું રજીસ્ટ્રેશનને લઈને પોલીસ તરફથી કંઈ કાર્યવાહી કરવામાં આવે? અત્યારે તો અમને જે ત્યાંથી મુદ્દામાલ મળ્યો છે અમે જપ્ત લીધો છે અને એની અંદર જે કંઈ હકીકત છે આપણે જણાવી છે, પરંતુ તપાસમાં અમે તમામ મુદ્દાઓ આવરી લઈશું।